જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવોને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું છે? બરાબર બધા મજામાં? મજામાં. તું મજામાં? તારી કેવી રહી ઇન્ડિયાની ટ્રીપ? મજામાં, બહુ સરસ રહી. સારું રહ્યું? સારું. ગુડ ગુડ. શું કરે મમ્મી પપ્પા મજામાં બધાય? મમ્મી પપ્પા પણ મજામાં. એ લોકો આવી ગયા? ના, એ લોકો કાલે સવારે આવશે. કાલે આવે છે. ઓકે. યા. સારું. તમારા બધા માટે થોડો પ્રસાદ, અયોધ્યાનો પ્રસાદ લાવી છું, તો આવી જજો. આપણે મળીશું તો. ઓકે ઓકે. સરસ. જઈ આવી, રામના દર્શન કરી આવી. સરસ. યા. હર્ષિતાની, તમારો ફોન નંબર ચેન્જ થઈ ગયો છે? યા, મારો ફોન નંબર ચેન્જ થઈ ગયો છે. મને ટેક્સ્ટ મેસેજ કરો ને. મેં તમને મેસેજ કર્યો, નહીં લાગ્યો બરાબર. તમારે કરવો પડશે મેસેજ. ઓકે, કઈ વાંધો, હું કરી દઈશ. હા, ફરીથી નંબર મોકલજો. એ કોલ કેન નોટ બી પ્લેસ્ડ એવું લખેલું આવી જાય છે. ઓકે. એ જ છે બેના, એ જ નંબર છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી બેન. આપણે મંગલાચરણ શરૂ કરીશું. ચિંતા સંતાન હંતાર યત્પાદાંબુજ રેણવ શ્રિયાનામ તાનિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલા વિસેવ્યમાનમ સેવ્યમાનમ કલાનિધિ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભિવિરાજતે કોશો પંચધારુદયે પંચધારુદયે મમ પંચધારુદયે મમ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શિવ શ્યામચંદ્ર શ્યામની મહારાણી કી જય. આપણે આજનો સત્સંગમાં બાલ સોડસ ગ્રંથનું પ્રેઝન્ટેશન આપણને કલ્પેશ અંકલ કરશે. તો કલ્પેશ અંકલ, તમે સોડસ ગ્રંથનું બાલબોધનું કરવાના છો ને? કન્ટિન્યુઅસ. આર યુ ધેર, કલ્પેશ અંકલ? કલ્પેશ અંકલ, આર યુ ધેર? આવી ગયો છું, પણ હમણાં દેખાતો નથી. તમારો વિડીયો નથી ચાલુ? ઓકે, હવે ચાલુ થયો. ગુડ. તમે બાલબોધનું કરવાના છો? આજે આપણે ઓલરેડી બાલબોધ ખતમ કરી છે. આપણે ચતુર્શ્લોકીના છેલ્લા ચરણમાં છીએ. આપણે છીએ ચતુર્શ્લોકી. ના, એટલે એમાં આપણે મોક્ષ વિશે, અર્થ કામ મોક્ષ, એટલે મોક્ષનું છેલ્લું એટલે ચોથો શ્લોક છે. ઓકે, બસ, એટલે આજે આઈ થિંક પૂર્ણ વિરામ થશે ને પછી આપણે બીજો ગ્રંથ લઈશું. પછી શ્યોર. 5 મિનિટ બીજા કોઈને કાંઈ કરવું હોય તો આઈ જસ્ટ હું જરા સેટઅપ થઈ જવું. શ્યોર. રીટા આંટી, તમારી પાસે એકાદશીનું છે? એકાદશીના સ્ટોરી? હા છે ને. ગો હેડ. વિડીયો ઓન કરીને આપ એકાદશીનું. ગીવ મી 1 સેકન્ડ. ઓકે. શ્યોર. આપણે છે ને સત્સંગ ચાલુ થાય ને ત્યારે બધા જ રેડી રહીશું, બીકોઝ આપણે સત્સંગમાં ઓનલી સત્સંગનો જ ટાઈમ રાખીએ. નોટ એનીથિંગ એલ્સ. યા
હું ખાલી ખસી જઉં, મારા છોકરાઓ હોય ને એટલે ખાલી બીજા રૂમમાં જતી, એટલે ખાલી મારે ખસવું પડે એટલું જ છે. હું તૈયાર જ હોઉં, પણ મારે થોડું બીજા રૂમમાં જતું રહેવું પડે, અવાજ ના આવે ને એટલા માટે. મારી આજુબાજુ મારા છોકરાઓ હોય છે એટલે બરાબર છે. આઈ થિંક જયા એકાદશી હતું, રાઈટ? મેં તમને મોકલી દીધું. હા, તે મને મોકલી દીધું છે બેટા. ઓકે, હું રેડી છું. ઓકે, આજે હું એકાદશી વિશે કહું છું. મહામાસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી મહાત્મ ભાવ વિસ્તોર પુરાણમાં શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાને એક વખત યુધિષ્ઠિરને પૂછ્યું કે, હે દેવતાઓના સર્વોપરી નિજ સ્વરૂપ, હે વિશ્વનિયતા શ્રી કૃષ્ણ, આપ જ આ પૃથ્વી પરના 4 પ્રકારના જીવો જેવા કે પશ્વેત, બિંદુમાંથી જન્મેલા, બીજમાંથી જન્મેલા, ઈંડામાંથી જન્મેલા અને ગર્ભમાંથી જન્મેલા જીવોનું કારણ હર્તા છો. આપ જ સર્વના સર્જક, પાલક અને વિનાશક છો. કૃપા કરીને મહામાસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું મહાત્મ્ય જણાવો. આ એકાદશીનો વિધિ શું છે અને આ પવિત્ર દિવસે કયા દેવતાઓની પ્રાર્થના ભક્તિ કરવી જોઈએ? શ્રી કૃષ્ણ કહે છે, મહામાસના શુક્લ પક્ષમાં આવનારી આ એકાદશીનું નામ જયા છે અને મનોકામના પૂર્ણ કરનારી, મહાપાપોનો નાશ કરનારી અને મોક્ષ આપનારી છે. એનું વ્રત કરનાર મનુષ્ય પ્રેતપણું આવતું નથી. ભૂત પિશાચ તેને હેરાન કરી શકતા નથી. તે સ્વર્ગના રાજા કહેવાય છે. એક વખત આ ઇન્દ્રદેવ નંદનવનમાં અપ્સરાઓના નાચ ગાન નિહાળી રહ્યા હતા. આ ઉત્સવમાં પુષ્પદંત, ચિત્રસેન તથા સેના પુત્ર વગેરે ભાગ લઈ રહ્યા હતા. ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું. તેને પુષ્પવાન નામનો પુત્ર હતો. તે પુણ્યશાળી પુત્રનું નામ માલ્યવાન હતું. તે કોઈ સ્વર્ગની ખૂબસૂરતી સ્ત્રી પુષ્યવતી તેના પ્રેમમાં પડી. એને હાવભાવ અને સૌંદર્યના તીરોથી તે પોતાને વશ કર્યા. ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે આ બંને પ્રેમીઓ પ્રેમ કરવા લાગ્યા હતા. ચિત્ત ગુમાવી દીધા હતા. ઇન્દ્રદેવ આ બાબતનો ભેદ પામી ગયા. પોતાના ઉત્સવ પ્રસંગે આ અસભ્યતાને પોતાને અનાદર માની ખૂબ ગુસ્સે થઈ શાપ આપ્યો કે, તમે બંને પાપીઓએ આ નંદનવનની પવિત્રતાને ખાક કરી નાખી છે. તેથી મૃત્યુલોકમાં પિશાચ યોનિમાં અવતાર લઈ સ્ત્રી પુરુષ બંને તમારી નીચ કામના વાસ પૂર્ણ કરશો. આ રીતે માલ્યવાન અને પુષ્યવતી શાપિત બનીને હિમાચલની ગુફામાં દયનીય સ્થિતિમાં જીવવા લાગ્યા. તેઓ ખૂબ દુઃખી થયા. શાપને લીધે તેઓ ઊંઘવાનો, સ્પર્શનો અને સૂંઘવાનો આનંદ મેળવી શકતા હતા નહીં. તેમણે આત્મનિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. પસ્તાવાના મહાસાગરમાં ડૂબી ગયા. પોતાનો દુષ્કૃત્યો માટે પસ્તાવા લાગ્યા. યોગાનુયોગ આ દિવસે મહામાસની શુક્લ પક્ષની જયા એકાદશી હતી. તેઓ અતિશય તરસયુક્ત અને ભૂખ્યા હોવા છતાં કંદ, મૂળ, ફળાહાર કે પાણી કશું જ લીધું નહીં. સૂર્ય પણ અસ્ત થવાની તૈયારીમાં હતો. વળી ઠંડી પુષ્કળ હતી. તેથી તેમના ગાત્રો પણ થીજી ગયા હતા. તેથી આખી રાત જાગૃત અવસ્થામાં પસાર કરી. આમ જાણતા અજાણતા પણ જયા એકાદશીનું વ્રત તેમના બંનેથી થઈ ગયું હતું. તેથી આ એકાદશીનું સંચિત પૂર્ણ મળવાથી તેમના પ્રેતાત્મા શાપરૂપ શરીરમાંથી મુક્તિ મળી ગઈ અને મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી. પુષ્પવતી અને માલ્યવાન પુષ્પક વિમાનમાં રાજા ઇન્દ્ર પાસે સ્વર્ગમાં આવ્યા. ઇન્દ્રએ આ બંનેને જોયા અને આશ્ચર્ય પામી ઉદ્ગાર કાઢ્યા. કેવું આશ્ચર્ય! કયા પુણ્યવાન પ્રતાપે
તમે શાપ મુક્ત બન્યા? કયા દેવતાઓએ તમને શાપમાંથી મુક્ત બનાવ્યા? માલ્યવાને આના પ્રત્યુત્તરમાં જણાવ્યું કે પરબ્રહ્મ પરમાત્માની અસીમ કૃપાથી અને તેમને અતિ પ્રિય એવી જયા એકાદશીનું વ્રત કરવાથી અમે શાપ મુક્ત બની શક્યા છીએ. ઇન્દ્રએ ફરીથી માલ્યવાનને કહ્યું કે તમે શ્રી કૃષ્ણની ભક્તિના પ્રતાપે તથા એકાદશીનું વ્રત કરવાથી પવિત્ર બન્યા છો. આથી હવે તમે બંને પણ મારા માટે પૂજનીય છો. એ રીતે વિષ્ણુની ભક્તિ કરતા હોય છે તે બધા મારા માટે આદરણીય અને પૂજનીય છે. આ પછી પુષ્પવતી અને માલ્યવાન સ્વર્ગમાં પતિ પત્ની બની બંને પ્રેમથી વિહાર કરવા લાગ્યા. આમ જયા એકાદશીનું વ્રત કરી પવિત્ર થનાર અને ભગવાનની કૃપા મેળવવા પૂજ્ય વંદન કરવા યોગ્ય છે એમ કોઈ સંશય નથી. જે માણસ ભક્તિથી શ્રદ્ધા રાખી આ વ્રત કરે છે તે સર્વ પ્રકારનું દાન, યજ્ઞ, તીર્થ, સ્થળ ફળ મેળવે છે. આ કથાનો પાઠ કરનાર, તેનું શ્રવણ સાંભળનાર આ જન્મ સફળ બની વૈકુંઠમાં વાસ કરે છે અને અગ્નિષ્ટોમના તપનું ફળ મેળવે છે. પુષ્ટિ માર્ગીય મહાત્માને ભાવના. શ્રી વિઠ્ઠલને પ્રભુ ચરણને આપણે શ્રી ગોસાઈજીના પદ પરમ દયાળ પણ કહીએ છીએ, કારણ કે શ્રી ગોસાઈજીએ તેમની વ્રત પરિક્રમા દરમિયાન ઘણા અધમમાં અધમ સેવકોને શરણે લીધા હતા. એટલું જ નહીં, પોતાની કૃતિ અને કર્મોથી ભૂત યોનિમાં ગયેલા જીવોને પણ ઉદ્ધાર કર્યો છે. 6 માસ સુધી ચંદ્ર સરોવરમાં વિપ્રયોગ અવસ્થામાં વિતાવી પાનના બીડા અને ફૂલની માળામાં આપની વિજ્ઞપ્તિ શ્રીનાથજી બાબાએ મોકલતા અને જવાબમાં શ્રી ઠાકોરજીએ પણ પાનના બીડામાં તેમનો વિરહ વ્યક્ત કર્યો હતો અને અધમ જીવોને પણ શ્રી ગુસાઈજીએ શરણ લીધા હતા અને ભૂત પ્રેત યોનિમાં અવગતિ પામેલા જીવોનો ઉદ્ધાર કર્યો હતો. આ ઉપરાંત વલ્લભ આખ્યાનમાં જણાવ્યું છે કે નામ નિરૂપ ઉચ્ચરે સકલ કલ્યાણ, તેને સાખી માટે ચારે વેદ પુરાણ. ગુસાઈજી ના નામ ઉચ્ચારણ માત્રથી પાવન બની જન્મ સફળ થાય છે અને સર્વત્ર જય જય થાય છે. જેના સાક્ષી રૂપે 4 વેદો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ બન્યા છે. મર્યાદા માર્ગીય ભાવના. ભવિષ્ય પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણે રાજા યુધિષ્ઠિરને જયા એકાદશીનો મહિમા કહ્યો છે. પૂર્વે જય અને વિજય નામના ભગવાન શ્રી વિષ્ણુના પાર્ષદો એક ઋષિના શાપથી વિષાદ યોજીને પ્રાપ્ત થઈ અતિશય કષ્ટ ભોગવતા હતા. અચાનક એક દિવસ જયને ફળ ન મળવાથી ઉપવાસ થઈ ગયો અને આ દિવસે જયા એકાદશીનો હતો. આ જયા એકાદશીનું વ્રત કરવાથી ભૂત પ્રેતનો ડર રહેતો નથી અને જીવનની દુર્ગતિ પણ થતી નથી, પરંતુ સર્વ પ્રકારનું દાન, યજ્ઞ, તીર્થ, સ્થળનું ફળ મળે છે. આ કથાનો પાઠ કરનાર તથા સાંભળનારના આ જન્મનો સફળ બનાવી વૈકુંઠમાં પ્રયાણ કરે છે. તે શ્રી સ્કંદ પુરાણે મહાશુક્લ પક્ષની જયા એકાદશીનું વર્ણન અહીં સંપન્ન થાય છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવ. જય શ્રી કૃષ્ણ. આપણે નેક્સ્ટ કલ્પેશચંદ્ર, આર યુ રેડી? મેક શ્યોર એક મિનિટ, મેક શ્યોર બીજા બધા જ મ્યુટ દબાવી દેજો, બીકોઝ આપણને બેકગ્રાઉન્ડ સાઉન્ડ ના થાય અને જે ટોપિક પર ડિસ્કશન થતું હોય કે જે ટોપિક પ્રેઝન્ટ થતો હોય બરાબર સંભળાવી શકે. તો પ્લીઝ એવરીબડી જસ્ટ મેક શ્યોર યોર ઓડિયો ઇઝ મ્યુટેડ. થેન્ક યુ. સોરી કલ્પેશ અંકલ, ગો હેડ. આપણે ચતુર્શ્લોકી વિશે આપણે ઓલરેડી આગળ ડિસ્કશન કર્યું અને ચતુર્શ્લોકી એટલે 4 શ્લોકોનો સમન્વય છે. 4 પુરુષાર્થનો સમૂહ છે, સંગઠન છે. એટલે આપણા જીવનમાં મનુષ્ય તરીકે આપણે જે પુરુષાર્થનો આપણે ભાવ ઉભો કરવાનો છે, આપણે જે યથાર્થ આપણે પોતાનો
કર્મ કરવાનો છે એ પુરુષાર્થ, 4 પુરુષાર્થના બંધનમાં બંધાયેલો છે. આપણને ખબર છે કે આપણે 4 એટલે અર્થ, કામ, મોક્ષ અને ધર્મ. હવે ધર્મ આપણે સૌથી પહેલા પણ ડિસ્કસ કરી લીધું, નટશેલમાં આજે સમજાવું છું. કારણ કે ધર્મ એટલે આપણી મૂળ, આપણી ફરજ, આપણો ધર્મ શું છે, આપણી પ્રવૃત્તિ શું છે, કે આપણી ક્રિયાઓ શું છે, અને આપણે મનુષ્ય તરીકે અને એક ભક્ત તરીકે આપણે આપણો ધર્મ શું કેવી રીતે પાળવો જોઈએ એ વિશે પુષ્ટિ માર્ગીએ આપણો ધર્મ પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ અને મર્યાદા દ્રષ્ટિમાં જે આગળ બાલબોધમાં કહી ગયા, પણ પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ ધર્મ આપણો પ્રભુની સેવા જ છે. આપણું સદંતર જીવન આપણે ધર્મમાં કમ્પ્લીટ સેવનમાં આપણે કરી નાખીએ, એ આપણો ધર્મ છે. એ ધર્મ માટે, એ કરવા માટે તમારે કામની જરૂર, તમારી કામના હોવી જોઈએ, તમને અર્થની જરૂર છે. હવે અહીંયા અર્થનો શબ્દ ફાઇનાન્સ કે રૂપિયા કે ધન નથી ગણાતું. અહીંયા અર્થનું સાધન છે. સાધન એટલે એવી રીતે કે એ સાધન વડે આપણે આપણી ધર્મની, એટલે આપણી સેવાનો ક્રમ આપણે કરી શકીએ. એટલે આપણે સેવા કરવું હોય તો આપણું ભજન, આપણું મન, એટલે આપણે જે કહીએ છીએ ને કે આપણે કીર્તન સેવા, અને આપણે જે 3 વસ્તુનું આપણે કહીએ છીએ કે એનો જે સમન્વય છે, આપણી સેવાનો જે પ્રકાર છે, એ પ્રકાર આપણે એના માટે આપણે અર્થનું પુરુષાર્થ કરવો પડે. અર્થ પછી કોઈ બી બહોળા મિનિંગમાં બી લેવાય છે કે અર્થ એટલે એ વસ્તુ, એના વસ્તુ વડે આપણે સેવાને આપણે પ્રદાન આપી શકીએ છીએ. એટલે એનું એ અર્થ એ બીજો પુરુષાર્થ થયો. ત્રીજો કહેવાય છે કામના. એટલે એના વિશેની આપણે કામના હોઈએ. કામના આપણી કોઈ બીજી ભૌતિક કામના કે લૌકિક કામનાઓ ના હોવી જોઈએ. આપણી કામના આપણું હોવું જોઈએ મધ્ય બિંદુ, કે આપણી સેવા કરવી છે. એ આપણી ઈચ્છા, આપણી આસક્તિ, એ ત્રીજો પુરુષાર્થ કામનો હતો. એટલે કામના આપણી એવી છે, એને લગતું આપણે પછી જે બી કાર્ય કરતા હોય એ કરવાનું હોય છે. પણ આપણી મૂળ ભાવના કામના, એટલે આપણી આસક્તિ પ્રભુની સેવા તન્મય થવાની જ છે. અહીંયા એ પ્રભુ એટલે એ કહે છે કે પછી એનાથી તમારું શું થાય, કે આ તમે 3 પુરુષાર્થ એક સાધન યોગ્ય છે, પણ મોક્ષ એટલે સાધ્ય છે. એટલે તમારો અલ્ટિમેટલી ગોલ શું છે, કે મોક્ષ લેવાનું. પણ મોક્ષ તમે લઈ એટલે એવું નથી કે તમે અહીંયાથી જીવન ટૂંકાવીને આપણે અહીંયા કડેથી આ શરીર છોડી દઈને આપણે ગોલોક ધામમાં કે અક્ષરધામમાં કે સ્વર્ગમાં કે એવી બધી વાતો જે કરીએ છીએ, એ લૌકિક મોક્ષની વાતો છે. પણ એ મોક્ષ તો બહુ જ એમ કહેવાય છે કે આખા જીવનમાં તમે જ્યારે બી કોઈ આ વસ્તુ છોડીને, પુષ્ટિ માર્ગને, ભગવાનની ભક્તિ છોડીને કોઈ બી વસ્તુમાં તમે પરોવાવ છો, એ બધું જ ટેમ્પરરી છે, એ બધું જ ક્ષણભંગુર છે. કારણ કે એની અવધિ જ નથી, એ કાયમ ચાલવાની વસ્તુ નથી. ફક્ત પ્રભુની સેવા અને પ્રભુનો આશરો અને એના તરફનું જે તમારું ધ્યાન, એ તમે જે એમાં એને લઈને તમે આજીવન તમારા જીવનમાં એની આસક્તિ બદલ કરો. મેં એક વખત આઈ થિંક એક દાખલો બી આપેલો કે ગોપીઓને નદીને પાર કરવું હતું, તો કૃષ્ણ ભગવાને કીધું કે તમારે નદીને પાર કરવું છે તો તમે નદીને વિનંતી કરો કે જો કૃષ્ણ ભગવાન આજીવન કુંવારા છે, બ્રહ્મચર્ય પાળ્યું છે, તો મને અહીંયાથી પાર કરવાનો મોહ આપો. તો એ જ્યારે આજ્ઞા જેવું પૂછ્યું એવું તરત જ નદીએ કે યમુનાજીએ કે એમને તરત જ એમની આજ્ઞા પાળીને એમને ગોપીઓને એ નદી પાર કરવા દીધી. અને પાછા વળતા એમને પૂછ્યું કે ભાઈ હવે અમને શેની આજ્ઞા જોઈએ, તો એમને એવું કીધું. એટલે ત્યાં એમને એ ગયા હતા શાના માટે, કે જ્યાં ઋષિ હતા, જે ઋષિને એમાં આસક્તિ નથી, પણ એમને બધું ભોજન પીરસવા ગયા હતા. તો એમને ખવડાવ્યું ને એમને ખાધું. તો આવતા વખતે એમને શું કીધું કે જો ઋષિને ભોજનની આસક્તિ નથી એવું જો યમુનાજીને તમે કહેશો તો તમને આ પાછા તમને નદી પાર કરવા દેશે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે કેમ કરવા જોઈએ. છતાં ગોપીઓ મનમાં વિચારે કે કૃષ્ણએ તો 16,000 રાણીઓ કરી હતી, એમને 8 પટરાણીઓ હતી, તો શા માટે એમને બ્રહ્મચર્ય પાળ્યું છે? કારણ કે એમને જે કંઈ કર્યું છે એમને પોતાના આનંદ માટે કે પોતાના માટે, સ્વાર્થ માટે નથી કર્યું. એમને જીવનનો અમે આ
પોતાના આખા જીવનમાં પ્રભુએ જે કંઈ કર્યું છે એમના ભક્તો માટે કર્યું છે. એમને પોતાની જે કંઈ ક્રિયાઓ છે, એમની લીલાઓ છે, ક્રિયાઓ તો ન કહેવાય, લીલાઓ છે, એમને ભક્તોના, એમના સેવકોના, એમના ભલા માટે અથવા એમના રક્ષણ માટે કરેલું છે. એટલે એ પોતે પોતાના રીતે એમને કોઈ જીવનના સંસારમાં એમને પોતાની આસ્થા કે ઈચ્છાઓ રાખી નથી. એવી રીતે એ ઋષિ જે એમને લીધું હતું, પણ એમને કોઈ દિવસ ભોજન પ્રત્યેની કોઈ આસક્તિ નથી કે મને આ ભાવે છે, મને ગળ્યું ભાવે, મને ખાટું ભાવે, તીખું ભાવે, એવી કોઈ આસક્તિ નથી. એમને એમના ગોપીઓના મન રાખવા માટે એમને ભોજનની એમને વિનંતી કરી તો એમને ભોજન લઈ લીધું, પણ એમને ભોજનમાં કોઈ આસક્તિ નથી. મારો મતલબ કહેવાનો એમ છે કે આપણે બધી જ ક્રિયાઓ કરીએ છીએ, આપણે અહીંયા સંસારમાં આપણે બધા જ ફરજો ભોગવીએ છીએ, પણ આપણો ધ્યેય છે કે આપણો ધ્યેય છે કે આપણે પ્રભુનું જે કંઈ કાર્ય કરીએ છીએ એ પ્રભુને લક્ષ્યમાં રાખીને આપણે કરીએ. એવો મોક્ષ, એવો માનસિક મોક્ષ અને એ રીતની આપણી જીવનશૈલીને આપણે ઢાંચામાં બદલીએ તો કદાચ આપણને આ સુખ અહીંયા નહીં પણ જન્મોજન્મ સુધી, જ્યાં સુધી તમે પ્રભુના સાનિધ્યમાં છો ત્યાં સુધી તમે એવા મોક્ષની પ્રાપ્તિ કરશો અને તમે એવા અનંત આનંદના સુખની પ્રાપ્તિ કરી શકીશો. એટલે અહીંયા બતાવેલ શ્લોકમાં શું કહે છે કે અતઃ સર્વાત્મના સસસ્વ ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યામિતિ મેમતી. એટલે મોક્ષનો આ ચતુર્થ પુરુષાર્થ ભગવાન ભજનને સ્મરણ અને પ્રભુ પારાયણનું જીવન, પ્રભુનું પારાયણ ભાગવતના રીતે, ગીતાજીના રીતે, આપણા ગ્રંથોને રીતે ઘણા બધા આપણને આ યમનાષ્ટકમ ને સિવાયના ઘણા બધા ગ્રંથો પ્રભુએ હમણાં એ બેને કીધું એવી રીતે વિજ્ઞપ્તિ હતી ગોસાઈજી મહાપ્રભુ દયાલની. એટલા માટે ઉપર બતાવેલા શ્લોકમાં સર્વ ઇન્દ્રિયોથી આપણે પોતાની ઇન્દ્રિયોનું કોન્સન્ટ્રેટ કરી જોડાઈને આપણે એ વિપ્રયોગની બી અનુભૂતિ. એટલે આપણે એવું નથી કે આપણે સતત પ્રભુની સામે સન્મુખ બેસી રહી અને ભજન કરીએ, સેવા કરીએ, પણ એમના અનુસરમાં એટલે એમના એબ્સન્સમાં, જેને વિપ્રયોગ કહેવાય, વિપ્રયોગમાં પણ પ્રભુનું સ્મરણ સતત થવું જોઈએ. તમને 24 કલાક એમ જ થતું કે હું આ જે કાર્ય કરું છું એ પ્રભુના સુખ માટે કરું છું, આ જે કાર્ય કરું છું એ પ્રભુને સમર્પણ કરું છું, હું આ જે કંઈ કરું છું એ મારી તો ઈચ્છા પ્રભુને સમર્પણ કરવાની જ છે. એ સિવાય મારો કોઈ કાર્ય બીજું છે જ નહીં. આ કાર્યમાં મારે ધ્યાન આટલું જ આપવાનું. મારે જે કંઈ સંસારિક ક્રિયાઓ કરવી છે, મારો સંસાર ચલાવો. તમે યાદ કરો કે જેમ વ્રજમાં ગોપીઓ હતી, એમનું ઘર ગ્રહસ્થી બધું જ ચલાવતી હતી. યશોદા મૈયા બી આટલી બધી 9 લાખ ગાયો હતી, એ બધાનું ત્યાંનું એનું માવજત ને બધું જ કરતી હતી. નંદ બાબા બી કરતા હતા, પણ બધાનું કોન્સન્ટ્રેશન, આખા વ્રજવાસીઓનું કોન્સન્ટ્રેશન ને ફોકસ બાલકૃષ્ણ હતા, લાલન હતા. અને એમની જાણે પડછાઈ પડે કે એમનો વિચાર આવે તો લોકો આગળ પાછળ આકળ વિકુળ થઈ જતા. એવું જિંદગી આપણે, એ ગોપીઓની જિંદગી આપણે પોતાની રીતે જીવવાની છે. આ ઇમ્પોર્ટન્ટ છે. એમાં તમે સર્વ દેવોના પણ આત્મા, સ્વના આત્માથી પણ તમે અધિક પ્રિય ગોકુલેશ્વરના ચરણોનું સ્મરણ. એટલે આપણે પછી આ બધા જે એમના પ્રાકૃતિક ઉભા કરેલા દેવો દેવતાઓનું સેવન ને પૂજન કરી એમાં આપણે સંતોષ માનીશું તો આપણામાં અધૂરા પણ રહી જશે, આપણામાં એની પૂર્ણતા આવશે નહીં. પણ તમે જ્યારે અલ્ટિમેટલી તમે ગોકુલેશ્વર જેને કહેશો, આપણે યોગેશ્વર કહીએ, આપણે કૃષ્ણ ભગવાન કહીએ, એમનામાં તમે જ્યારે કમ્પ્લીટલી તમે એનો ચરણોનું સ્મરણ અને અનુસ્મરણમાં વિસ્મરણને ભજન કરશો, એટલે તો ભજન કરતા એટલે માનસિક ભજન કરવાનું. આપણે કામ કરતા હોય તો શ્રી કૃષ્ણ શરણમમાં આપણે શ્લોક બોલતા રહેવાનું. એવા ભજનનો શબ્દ શું છે? ભજ એટલે એ બને છે એટલે સેવા. અને ગોકુલેશ્વરનું જે સ્વરૂપ છે નટ, એ નટ એટલે કે સંયોગમાં સ્વરૂપ. એટલે એ સ્વરૂપ એવું છે કે તમે તમારા સંજોગમાં તમને આખું એના સ્વરૂપ વિશે, એમના નામ વિશે, એમની લીલાઓ વિશે જાણવાનું. આ બધું તમારું જીવનનું મૂળ ધ્યેય, એ તમને મોક્ષના રૂપે તમને અહીંયા સમજાવવામાં આવે છે. એટલે આટલી દ્રઢતાપૂર્વક એ આજ્ઞા કરે છે, ન ત્યાજ્ય, ક્યારે છોડવું નહીં. અને કોઈ દિવસ એ વસ્તુને એમાંથી તમારે છુટકારો નહીં લેવો, કારણ કે જેવો તમે છુટકારો લેશો તો તમારી પ્રભુના સાથેનું સાનિધ્ય એટલે એની આંગળી છૂટી જશે. અને જો તમારે એનો સત્સંગ છૂટી ગયો તો તમે રસ્તામાં ભટકતા હો, તમારા જીવનની દોડ તમારો એવી રીતે વેતરાઈ જશે કે તમને પોતાની માર્ગદર્શન નહીં મળે, તમે સાવ ખોવાઈ જશો.
સતત એટલે જ ફરી જીવનમાં અહંતા મમતા પાછી પ્રવેશી જાય કે આવા દુર્ગુણો ઘૂસી જાય, એને લીધે તમે ધીરે ધીરે પ્રભુથી વિમુખ થઈ જાઓ અને તમે આ સંસારમાં સડાઈ જાઓ. એના કરતા અહીંયા આગળ તમે આ પ્રસંગને તમે આ મોક્ષને એવા જડ મૂળથી પકડી રાખો કે તમારું જીવન મોક્ષમય થાય, એના પ્રત્યે એટલે પ્રભુમય થાય, પ્રભુનો. અને મૂળ જ્યાં બી તમે કશું બી કરતા હશો, તમારું મૂળ ધ્યેય અને તમારું ધ્યાન પ્રભુમય જ હોય. પ્રભુના ચરણામૃત, પ્રભુનું ચરણની સેવા, પ્રભુના સ્વરૂપની સેવા એ આપણી મોક્ષની એક ભક્તિ છે. એટલે આપણે અહીંયાથી જીવન છોડવાનો મોક્ષ નથી, આ માનસિક મોક્ષ છે. આપણે મેન્ટલી આપણે પ્રભુના થવાનું છે, એ એમનું કહેવાનું. બસ આ રીતે વલ્લભા વિરચિતુની આ ચતુર્શ્લોકીનું અહીંયા સંપૂર્ણ થાય છે. આ મોક્ષ વિશે મેં આટલું જે ઘણી રીતે કીધું છે એ પ્રોબેબલી પચાવવા માટે, આપણે સમજવા માટે ઘણું ઇનફ છે, કારણ કે વધુ ઊંડાણમાં જવાથી એ વસ્તુ વધારે પડતી અતિરિક્ત થાય છે. એટલે હવે ચતુર્શ્લોકીનો અહીંયા ગ્રંથ પૂરો કરીએ છીએ સેજલબેન, અને આવતા વખતે આપણે જે નવો ગ્રંથ લેવાનો છે એના વિશે ચર્ચા કરીને આપણે આગળ નક્કી કરીશું. થેન્ક યુ સો મચ. મારી વાણી પ્રભુના ચરણમાં સર્વ કરું છું. જય શ્રી કૃષ્ણ સર્વેને. જય શ્રી કૃષ્ણ. ષોડશ ગ્રંથ તો ખરેખર બહુ સરસ ટોપિક હતો અને આપણે એના વિશે ખૂબ જાણવા મળ્યું. કલ્પેશ અંકલ, તમે જે કંઈ સર્ચ કર્યું અને અમારી સાથે નોલેજ શેર કર્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારી તો ફરજ છે, કારણ કે આવા સત્સંગ બાને મારે એવું કહેવાય ને, શિક્ષક શીખવે ને ત્યારે એનું શિક્ષણ પાક્કું થાય. એટલે મને તો અહીંયા બોલવામાં જે મને આનંદ આપે અને જે અવસર મળે છે એને લીધે મારી પોતાની દ્રઢતા વધે છે. કદાચ હું બી આ મોક્ષમાં ક્યાંક અભિમુખ થઈ ગયો તો હું પાછો આવી જાઉં લાઈન પર કે ભાઈ હવે મારે પણ આ મોક્ષનો મારે પોતાનો બી આધાર કરવાનો છે. એટલે મને તો ઘણો આનંદ છે. ગમે તે સગવડ અગવડ હોય પણ હું પ્રયત્ન કરું છું કે અહીંયા સત્સંગમાં જોડાઈને એટલીસ્ટ આ 10-15 મિનિટનો જે સત્સંગ મને કરવાનો આનંદ અને અવસર મળે છે એ બદલ સૌ જે આનંદથી સાંભળે છે એ બધા જ વૈષ્ણવોનો મને એ બધાનો આભાર હું માનું છું. જય શ્રી કૃષ્ણ. ગ્રંથ, આપણું ગ્રંથ રીડિંગ સત્સંગ જ એવું છે કે સેલ્ફ સ્ટડી, લાર ઓફ સેલ્ફ સ્ટડી એમાં ઇન્ક્લુડેડ હોય છે. સો આઈ થિંક આપણે સર્ચ કરીએ અને ઇન્ફોર્મેશન શેર કરીએ એમાં આપણને પણ ખૂબ જ શીખવા મળે છે. આપણે પણ આપણી ભક્તિમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ છીએ. આપણે કનૈયાની કેવી રીતે ભક્તિ કરવાની, કેવી રીતે લાલ લડવાના. હું પોતે જાતે કેટલું બધું શીખી સત્સંગ ચાલુ કર્યા પછી. એટલે બધા શીખી જ રહ્યા છે. એટલે પ્રભુની તો સેવા છે, સત્સંગ વગર અધૂરી છે. કારણ કે એમાં એ છે કે પ્રભુ સેવા ને સત્સંગ, વૈષ્ણવનો સત્સંગ ના થાય ત્યાં સુધી આપણી સેવાનો પૂર્ણાહુતિ થતી નથી. કારણ કે ફક્ત સેવા કરવાથી તમને પ્રભુ રીઝે છે કે એમની કૃપા થાય છે એવું નથી. કારણ કે તમે ગુરુનું માર્ગદર્શન, તમારી પાસે સાચા ગુરુ હોવા જોઈએ, સત્ય ગુરુ હોવા જોઈએ, મહાગુરુ હોવા જોઈએ. પણ કોઈ બીજા ગુરુને, એટલે એક સરસ કથાકારે કીધું છે કે તમે આંખો મીચીને ગુરુ જુઓ એટલે દંડવત પ્રણામ કરવા ના જતું રહેવાનું, પણ તમારે એવા ગુરુને પસંદ કરવાના કે જે તમને ખરેખર પ્રભુ પાસે લઈ જવાનું માર્ગદર્શન આપે. આપણા માટે તો મહાપ્રભુજી એટલા બધા અનિવાર્ય છે કે અત્યારે આપણે ભલે એમ માનીએ કે એમની હસ્તી નથી, પણ એમની લીલા છે જ. કારણ કે લાસ્ટ ટાઈમ મને લાગે તો તૃપ્તિબેને કીધેલું કે અચ્યુતદાસને એમને સાક્ષાત એમને જયારે અસુર લીલા કરી ત્યારે આપણે કીધું કે ભાઈ હવે આ ધરતી પરથી એમને પ્રયાણ કરીશું, પણ પછી એમને કહ્યું કે નથી થયા. જો દરવાજો ખોલીને બતાવ્યો તો મહાપ્રભુજીના દર્શન કર્યા. આ તમારી જે આસ્થા છે એમાં, એ જે તમારી દ્રઢતા છે, એ તમારો દ્રઢ વિશ્વાસ છે મહાપ્રભુજીનો, એને તમે અહીંયા અત્યારે પરોક્ષ રીતે એટલે એબ્સન્ટિઝમમાં તમે પ્રભુને ગુરુ માની લેશો ને યમુનાજીનું દોરવણી છે તો ચોક્કસ તમને યમુનાજી તમને એવી સરસ સુંદર દોરવણી આપશે. અને એનો વડે તમે આ વૈષ્ણવ તરીકે સત્સંગનું જે પ્રયાણ છે પૂરે ચાલુ રાખશો તો ચોક્કસ તમને ખાતરી આપું છું કે તમે આ જે મોક્ષની આપણે વાત કરી છે એ બહુ ડિફિકલ્ટ પરિસ્થિતિ નથી, એવું કહેવા માંગુ છું. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. આપણે આઈ થિંક માર્ચના ફર્સ્ટ વીકમાં આપણી સાથે શ્રી ઘનશ્યામલાલજી મહારાજ આપણી સાથે જોડાશે અને એમની સાથે પણ આપણે વાણીના પણ વચનો આપણે સાંભળી શકીશું. એમની સાથે પણ સત્સંગ કરી શકીશું. આઈ થિંક હી ઇઝ ફ્રોમ બનારસ.
but I still need to find out more about his background. પણ શ્રી ઘનશ્યામલાલજી 108 શ્રી ઘનશ્યામલાલજી આપણી સાથે જોડાવાના છે. તો એ વિશે વધુ માહિતી પણ આઈ થિંક માર્ચ ફર્સ્ટ વીક હશે. માર્ચની ફર્સ્ટ વીક છે, માર્ચ 2nd. સેજલ, એમને એવું કહી શકાય કારણ કે તે વખતે આપણો હોળીનો લાસ્ટ ચાલતું હશે તો કદાચ એ રશિયા વિશે આપણને બધાને થોડું ફરીથી યાદ દેવડાવી દે, એટલે એ ટોપિક લેવાય તો બહુ કરંટ રહેશે એ વખતે. હા, હું એ વિનંતી કરીશ. શ્યોર. હા, અને કદાચ એમને ગાવાનું સારું ફાવતું હોય તો આપણે એમના કંઠે એવા સુંદર પ્રભુના રશિયાનું ગુણગાન બી સાંભળી શકીએ આપણે. શ્યોર. આપણે નેક્સ્ટ ટોપિકમાં આપણે નેક્સ્ટ એજન્ડામાં આજના સત્સંગના એજન્ડામાં ગોવિંદ દુબે સંચોરા 84 વૈષ્ણવની વાર્તા છે, જે આપણને તૃપ્તિબેન કહેશે. તૃપ્તિબેન, કેન યુ શેર વૈષ્ણવ વાર્તા? તૃપ્તિ જય શ્રી અગ્નિહોત્રી. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગોવિંદ દુબે સંચોરાની વાર્તા. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સેવક ગોવિંદ દુબે સંચોરા ખેરાળુ ગામમાં રહેતા હતા. તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ ગોવિંદ દુબે દ્વારકા લીલા સંબંધી છે. સત્યભામાની સખી છે. એમનું નામ લીલામાં તન્મધ્ય છે. એમનું સ્વરૂપ બહુ સુંદર છે અને એમની કટી સેના જેવી છે. શ્રી ઠાકોરજી સત્યભામાના મહેલમાં જ્યારે પધાર્યા ત્યારે એ સખી તન્મધ્ય શ્રી ઠાકોરજીને કહે, હું તમારી દાસી છું, કોઈ દિવસ મને મળો. ત્યારે શ્રી ઠાકોરજીએ હસીને કહે, સત્યભામાની આગળ કેમ બને? એ વાત દૂરથી સત્યભામાએ સાંભળી એટલે ક્રોધ કરીને શાપ આપ્યો કે તમે અમારી બરોબરી કરી, તેથી ભૂમિ ઉપર પડ. ત્યારે તે લીલામાંથી પડી. પછી અનેક જન્મ લીધા પછી અને હવે સંચોરાના ઘરે પુત્ર રૂપે જન્મ્યા. 15 વર્ષના થયા ત્યારે માતા પિતાને કહે, કોઈ તીર્થ કરો તો સારું. ત્યારે ગોવિંદ દુબેના મા બાપે કહ્યું, બેટા, તું હમણાંથી તીર્થનું મન કરે છે, શું વૈરાગી થઈશ? અમારું મન ઘર છોડીને ક્યાંય જવાનું થતું નથી. ઘરમાં ખાવા પીવાનું સુખ છે. ત્યારે ગોવિંદ દુબે કહે કે હું વૈરાગી થઈશ. માટે મારું લગ્ન ભૂલીને પણ ના કરતા, અને તમે સદા તમે ઘરનું કામ કરતા મળશો એમ મને જણાય છે, તેથી હું તો તીર્થ કરવા જઈશ. ત્યારે માતા પિતાએ કહ્યું, અમે વૃદ્ધ છીએ, અમારા ગયા પછી તમારું મન હોય ત્યાં જજો. હવે આ સમય તો અમારી રક્ષા કરો તો સારું. ત્યારે ગોવિંદ દુબે કહ્યું, તમે એ વાત કહી તે સાચી, પરંતુ કાલની કંઈ ખબર પડે નહીં. કદાચિત હું મરી જાઉં ત્યારે મારો જન્મ તો બગડ્યો, અને પછી તમારી ટેલ કોણ કરશે? શ્રી ઠાકોરજીની બધા જ રક્ષા કરે છે. જીવનનું શું સામર્થ્ય છે. તેથી હું દ્વારકા શ્રી રણછોડરાયજીના દર્શન તો કરી આવું. ત્યારે માતા પિતાએ કહ્યું, અમે તને વાતોમાં જીતીએ નહીં, તમારું મન હોય તે કરો. પછી ગોવિંદ દુબે દ્વારકા આવ્યા. શ્રી રણછોડજીના દર્શન કરી મનમાં બહુ સુખ થયું. 3 વર્ષ દ્વારકામાં રહ્યા. તેમના માતા પિતાએ ઘરમાં દેહ છોડ્યો તે ખબર ગોવિંદ દુબેએ સાંભળી મનમાં ખેદ કર્યો, કેમ કે માતા પિતાએ કોઈ તીર્થ ન કર્યું. પછી ગોવિંદ દુબેના મનમાં એ આવ્યું કે માતા પિતાનું શ્રાદ્ધ તો કરી આવું. તેથી શ્રી રણછોડજીના દર્શન કરીને ચાલ્યા. ગયામાં આવીને શ્રાદ્ધ કર્યું. પછી ઘરે જવા નીકળ્યા. તે ગયાથી કાશી આવ્યા. ત્યારે તેઓ જ્યારે એક મિનિટ તેઓ જ્યારે મણિકર્ણિકા ઘાટ ઉપર સ્નાન કરી સંધ્યા વંદન કરતા હતા, તે સમયે શ્રી આચાર્યજી શ્રેષ્ઠ પુરુષોત્તમ દાસના ઘરેથી મણિકર્ણિકા સ્નાન માટે પધાર્યા હતા. ગોવિંદ દુબે ત્યાં આચાર્યજીના દર્શન કર્યા ત્યારે જાણ્યું કે આ તો કોઈ મોટા પંડિત છે. તેથી ગોવિંદ દુબેના મનમાં એમ આવ્યું કે હું એમની પાસે કંઈક ભણું. શ્રી આચાર્યજીએ સ્નાન કરી સંધ્યાવંદન કર્યું એટલે ગોવિંદ દુબેએ આવીને
આવીને શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ આપ તો મોટા પંડિત છો, મને કંઈ ભણાવશો? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, બહુ વિદ્યા તમારા ભાગમાં નથી. મન લગાડીને ભણો તો અક્ષર જ્ઞાન થશે, પછી પોથી વાંચી લેશો. ત્યારે ગોવિંદુબે કહ્યું, મહારાજ પોથી પાઠ જ ભલે, જેટલું આવડે એટલું ખરું. ગીતા ભગવત તો વાંચ્યું. ત્યારે શ્રી આચાર્યજી કહે, ત્રીજા પોરે મુકામ પર આવજે. પછી ગોવિંદુબે ઘરે જઈને એક વ્યાકરણની પોથી એક બ્રાહ્મણ પાસે માગી અને એ ભણીને તમને પાછી આપીશ. ત્યારે તે બ્રાહ્મણે કહ્યું, તમે જ રાખો અને ભણો. પછી શ્રી આચાર્યજી શ્રી શેઠ પુરુષોત્તમ દાસના ઘરે પધાર્યા. સામગ્રી કરી, ભોગ ધરી, ભોજન ધર્યું. અહીં ગોવિંદુબે ખાઈને ત્રીજા પહરે શ્રી આચાર્યજી પાસે વ્યાકરણની પોથી લઈને આવ્યા અને નમસ્કાર કરીને બેઠા. ગોવિંદુબે વ્યાકરણની પોથી કાઢી ત્યારે આચાર્યજીએ કહ્યું, વ્યાકરણ ક્યાં સુધી ભણીશ? તને હું ગીતા ભણાવીશ. ગીતાના ભણવાથી વ્યાકરણ એની મેળે આવડી જશે. ત્યારે ગોવિંદુબે કહ્યું, મહારાજ વ્યાકરણ ભણ્યા વિના ગીતા કેમ સમજાશે? જગતમાં તો રીત છે કે વ્યાકરણ ભણે ત્યારે જ અક્ષરનું કંઈ જ્ઞાન થાય, પછી શાસ્ત્ર જોઈએ. ત્યારે શ્રી આચાર્યજી કહે, અમે કહીએ તેમ તું કરતો રહેજે. ત્યારે ગોવિંદુબે કહ્યું, મહારાજ મારી પાસે ગીતાનું પુસ્તક નથી. એટલે શ્રી આચાર્યજીએ પુસ્તક કાઢીને એક શ્લોક ગીતાનો ભણાવે. પછી કહ્યું, અમારી આજ્ઞા છે, આખી ગીતા પાઠ કરી જાય. ત્યારે ગોવિંદુબે આખી ગીતા 18 અધ્યાયનો પાઠ કરી. પછી શ્રી આચાર્યજી ગીતાના એક શ્લોકનો અર્થ કરીને કહે, તું પણ અર્થ કર. ત્યારે ગોવિંદુબે એ શ્લોકનો અર્થ કર્યો. પછી આચાર્યજીને કહે કે મારી આજ્ઞા છે, આખી ગીતાનો અર્થ કરી જાય. એટલે આખી ગીતાનો શ્લોકાર્થ કરી ગયા. એટલામાં પ્રહર રાત્રિ થઈ. ત્યારે શ્રી આચાર્યજી કહે, હવે તું જા, વ્યાકરણ સાધી લેજે. ગીતા ભાગવત શ્લોકાર્થ આવડી ગયો, બધું તારા ભાગ્યમાં નથી. પછી ગોવિંદ દુબે તે બ્રાહ્મણના ઘરે આવ્યા. ત્યાં વ્યાકરણ લાવ્યા હતા. તેને ત્યાં ગયા અને વ્યાકરણ બધું લગાડી દીધું. પછી રાત્રે સૂઈ રહ્યા. ત્યારે ગોવિંદુબેને મનમાં વિચાર્યું કે શ્રી આચાર્યજી ઈશ્વર છે. કારણ એકવાર એક શ્લોક ગીતાનો ભણાવ્યો, તેમાં વ્યાકરણ પણ આવડ્યું, ગીતાના શ્લોકાર્થનું જ્ઞાન પણ થયું. આ જીવનનું સામર્થ્ય નહીં, તેથી એમનો સેવક થવું તો ઠીક. પછી પ્રાતઃકાલે નાહીને શ્રી આચાર્યજીને આવીને દંડોત કર્યા અને વિનંતી કરી, મહારાજ મને શરણે લો, નામ સંભળાવો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે બ્રાહ્મણ છો, પણ બ્રાહ્મણ છીએ તો સેવક કેમ થાવ છો? ત્યારે ગોવિંદુબે વિનંતી કરી કે મહારાજ અમે તો જીવ છીએ, આપના સ્વરૂપને શું જાણીએ? પહેલા તો આપને પંડિત કોણ જાણતા હતા, પરંતુ હવે એમ જાણ્યા છે કે આપ ઈશ્વર છો. એકવાર એક શ્લોક ગીતાનો ભણાવ્યો, તેમાં મને બધી ગીતાના શ્લોકાર્થનું જ્ઞાન થયું. તેથી કૃપા કરીને સેવક કરો, આપ અમારા અપરાધ ક્ષમા કરો. ત્યારે શ્રી આચાર્યજી ગંગાજી સ્નાન કરવા જઈશું, ત્યાં તમને નામ સંભળાવીશું. પછી પોતે ગંગાજી પધાર્યા. ત્યાં ગોવિંદ દુબેને સ્નાન કરાવી નામ નિવેદન કરાવ્યું. પછી ગોવિંદ દુબે કહે કે હવે મને શી આજ્ઞા છે? શ્રી આચાર્યજીએ કહ્યું, ભગવત સેવા કરો. ત્યારે ગોવિંદ દુબે શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ મારા પિતાના શ્રી ઠાકોરજી છે, તે અમારી જ્ઞાતિના બ્રાહ્મણના ઘરે છે, તેમની સેવા કેમ કરું? ત્યારે શ્રી આચાર્યજીએ આજ્ઞા આપી કે તારા ઘરમાં ઠાકુરને પંચામૃત સ્નાન કરાવી ભગવત સેવા કરાવજે. પછી ગોવિંદુબે શ્રી આચાર્યજીની વિદાય લઈ કેટલાક દિવસ પછી ઘરમાં આવ્યા અને બ્રાહ્મણ પાસેથી ઠાકુરજી લઈને પોતાના ઘરે પંચામૃત સ્નાન કરાવી સેવા કરવા લાગ્યા. પરંતુ ભગવત સેવામાં મન લાગે નહીં, ચિંતામાં ઉદ્વેગ અને રહે. અને શ્રી આચાર્યજી આજ્ઞા આપી કે શ્રી ઠાકોરજીને તું પંચામૃત કરાવી લેજે. તે ગોવિંદ દુબે વ્રજલીલા સંબંધી નથી, દ્વારિકાની રાજલીલા સંબંધી સત્યભામા છે, ત્યાં તેમની પ્રાપ્તિ છે. તેથી આપે પંચામૃત સ્નાન ન કરાવ્યું. પછી શ્રી આચાર્યજી અડેલ પધાર્યા. થોડા વખત પછી એક વૈષ્ણવ અડેલથી ગુજરાત ગયો. તે ગોવિંદ દુબેના
ઘરે ઉતર્યો ત્યારે ગોવિંદ દુબેએ શ્રી આચાર્યજીના કુશલ સમાચાર પૂછ્યા. ત્યારે તે વૈષ્ણવે કહ્યું કે આપ કાશીથી અડેલ પધાર્યા છો, ત્યાં થોડા દિવસ બિરાજશે, પછી પૃથ્વી પરિક્રમાએ પધારશે એમ સાંભળ્યું છે. મેં તમને કહ્યું, પછી આપની જેવી ઈચ્છા, એમ કહી તે વૈષ્ણવ બીજા દિવસે દ્વારકા ગયો. ગોવિંદ દુબે ઘરમાં સેવા કરે, પરંતુ મનમાં બહુ જ વિગ્રહ રહે. સેવામાં ચિત્ત લાગે નહીં. ત્યારે ગોવિંદ દુબેએ પત્ર શ્રી આચાર્યજીને લખ્યો, મહારાજ, મારા મનમાં બહુ જ વ્યગ્રતા રહે છે, ભગવત સેવામાં મન લાગતું નથી, તો હું શું કરું? તે પત્ર શ્રી આચાર્યજીના પાસે આવ્યો એટલે પોતે વાંચીને નવરત્ન ગ્રંથ કરી લખી મોકલ્યો અને લખ્યું, આ નવરત્ન ગ્રંથનો પાઠ કરવાથી તારા મનની વ્યગ્રતા મટશે. તે પત્ર શ્રી આચાર્યજીનો ગોવિંદ દુબેની પાસે આવ્યો ત્યારે ગોવિંદ દુબે પ્રસન્ન થઈને નવરત્નનો પાઠ કરવા લાગ્યા. પાઠ કરતા કરતા શ્રી આચાર્યજીની કૃપાથી મનની વ્યગ્રતા, ચિંતા બધી મટી ગઈ અને મન ભગવત સેવામાં લાગવા લાગ્યું. ભાવ પ્રકાશ. ગોવિંદ દુબેના મનમાં વ્યગ્રતા થઈ તેનો અભિપ્રાય એ કે ગોવિંદ દુબે જીવ તો દ્વારકા સંબંધી છે અને સેવા ભાવના વ્રજની કરે, તેથી મન લાગે નહીં ને રાજલીલામાં દ્રઢતા થાય ન વ્રજલીલામાં. તેથી આ અનેક સાધનોમાં મન દોડે કે તીર્થ કરું કે કોઈ વ્રત કરું કે કોઈ જપ કરું ઇત્યાદિમાં મન ભટકે. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથ લખી મોકલ્યો કે તું ચિંતા ના કર, ચિત્તની ઉદ્વેગતા છે તે પ્રભુની લીલા જાણ. શ્રી ઠાકોરજીમાંથી મન બીજી જગ્યાએ જાય તો તે પણ ભગવત ઈચ્છામાંની ચિંતા ના કરીશ, જેટલી બને તેટલી સેવા કરજે. ત્યારે ગોવિંદ દુબેનું મન સ્થિર થયું. મન જો લૌકિક વૈદિકમાં જાય તો ભગવત ઈચ્છા માને. શ્રી રણછોડજીમાં મન બહુ જાય તેને ભગવદીય ઈચ્છા માને. ત્યાંની લીલામાં મગ્ન રહે, કેમ કે શાસ્ત્ર પુરાણમાં પ્રભુને મળવાના અનેક ઉપાય કહ્યા છે. જીવને કારણે જુદા જુદા માર્ગ દેખાડ્યા છે. જે જ્યાંનો અધિકારી છે તેમાં તેનું મન સ્વસ્થ સિદ્ધ લાગે છે. તેથી જેમ રસ્તે ચાલવા વાળાને લોકો 10 ગામના માર્ગ બતાવે છે, પરંતુ જેને જે ગામ જવું હોય છે તે જ ગામ જાય છે, તેવી જ રીતે કોઈ ભગવદી દ્વારા, કોઈ ગુરુ દ્વારા, અગર કોઈ ઈશ્વર દ્વારા, એમ જેવો અધિકારી તેવો સંગ મળે અને તે માર્ગમાં ભાવ દ્રઢ થાય છે, તે ગોવિંદ દુબેનો શ્રી રણછોડજીમાં ભાવ દ્રઢ થયો છે તેનું હવે વર્ણન કરે છે. વાર્તા પ્રસંગ 2. એક સમયે શ્રી આચાર્યજી અડેલથી દ્વારકા પધાર્યા. ત્યારે ગુજરાતમાં થઈને પધાર્યા. ત્યારે ગોવિંદ દુબે, જગન્નાથ જોશી વગેરે 5-7 વૈષ્ણવો સાથે ચાલ્યા. પછી દ્વારિકામાં શ્રી આચાર્યજી આવી પહોંચ્યા ત્યારે ગોવિંદ દુબે શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ, કંઈક કથાનો પ્રસંગ ચલાવો તો બહુ સારું. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે, બહુ સારું, પરંતુ હમણાં તો મને અવકાશ નથી, અવકાશ હશે ત્યારે કહીશ. એનો અર્થ એ કે તે તું વ્રજ લીલા સંબંધી નથી, તેથી કોઈ વ્રજ લીલા સંબંધી વિનંતી કરે તો કહું, તારા આગળ સુખ નહીં થાય. તે અભિપ્રાયથી પોતે કહ્યું, મને અવકાશ નથી. ત્યારે ગોવિંદુબે કહ્યું કે મહારાજ થોડી કહો. એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પુસ્તક ખોલી કથાનો આરંભ કર્યો. એટલામાં શ્રી રણછોડજી આવી ગોવિંદ દુબેથી વાતો કરવા લાગ્યા. ત્યારે ગોવિંદ દુબે વાતો કરતા કરતા શ્રી રણછોડજીના માં મગ્ન થઈ ગયા અને જ્ઞાન ના રહ્યું કે શ્રી આચાર્યજી કથા કહે છે, હું વાતો કેમ કરું. ત્યારે શ્રી આચાર્યજી પુસ્તક ઉપરથી દ્રષ્ટિ ફેરવીને જુએ તો ગોવિંદ દુબે શ્રી રણછોડજીથી વાતો કરે છે. ત્યારે શ્રી આચાર્યજીએ પુસ્તક બાંધીને પોતે ગોવિંદ દુબેને ઉપર અપ્રસન્ન થઈને પોઢ્યા. પછી પ્રાતઃકાલ ઉઠીને પોતે રસોઈ કરી, ભોગ ધરી ભોજન કર્યું અને પોતાના ખવાસ કૃષ્ણદાન મેઘનને કહ્યું કે આજ પછી અમારા થાળનો મહાપ્રસાદ કોઈ વૈષ્ણવને ના આપીશ. દામોદર દાસ હરસાની અને તમે લેજો. પહેલા નિત્ય નિયમથી શ્રી આચાર્યજીના
થાળનો મહાપ્રસાદ વૈષ્ણવો લેતા પછી પોતાના હાથનો લેતા નથી, તે નથી ખવાશે એમ જ કર્યું. દામોદર દાસ જેમને દમલો કહેતા હતા તે અને કૃષ્ણદાસે લીધો, બીજાને ના આપ્યો. તેથી તે દિવસે સઘળા વૈષ્ણવોએ ઉપવાસ કર્યો, ભૂખ્યા રહ્યા. પછી બીજા દિવસે શ્રી આચાર્યજી શ્રી રણછોડજીના દર્શને પધાર્યા. ત્યારે શ્રી રણછોડજીએ કહ્યું કે કાલે આપે બધા વૈષ્ણવને મહાપ્રસાદ ના આપ્યો, તેથી બધા વૈષ્ણવો ભૂખ્યા રહ્યા છે. તેથી જેમ કૃપા કરીને આપ બધા વૈષ્ણવોને મહાપ્રસાદ થાળનો મહાપ્રસાદ દેતા હતા તેમ જ આપ્યા કરો. ભાવ પ્રકાશ. એનું કારણ એ છે કે આપના શ્રીમુખથી કથા સાંભળશે તો ગોવિંદ દુબેને વ્રજ લીલામાં મગ્ન થઈ જશે, પછી મારા હાથ આવશે નહીં એમ શ્રી રણછોડજીને લાગ્યું. તેથી ગોવિંદ દુબેને વાર્તામાં લગાડી કથા સાંભળવા ના દીધી. અને જો કોઈ કથા વાર્તા કરે તે સમયે જો વાત કરે કોઈ, તો જેનું મન કથામાં ના હોય તેને મનમાં બહુ દુઃખ થાય. જેમ સુંદર મધુર ભોજન કરતા કાંકરો દાંત નીચે આવે ત્યારે દુઃખ થાય, તેમજ કથામાં કોઈ બીજો વાતો કરે તો દુઃખ થાય. ત્યારે શ્રી આચાર્યજી અપ્રસન્ન થયા, રસાભાસ થયો, આપમાં રસ ઉમટ્યો છે તે અંતર્ધાન થઈ ગયો. તેથી આપ પુસ્તક બાંધી પોઢી રહ્યા. અથવા બીજો અભિપ્રાય એ છે કે શ્રી આચાર્યજીની કથામાં શ્રી રણછોડજી વિઘ્ન કેવી રીતે કરી શકે. તેથી સાક્ષાત પુરુષોત્તમ શ્રી ગોવર્ધનધરે વિચાર્યું કે આપના રસમાં મગ્ન થયા છો, તેથી મારી અનેક પ્રકારની ભક્તો સાથેની લીલા છે તે આવેશમાં કહેશે, અને આગળ શ્રોતા તો રાજલીલાનો અધિકારી છે, તે ઠીક નહીં. તેથી ગોવર્ધનધરે શ્રી રણછોડજીને પ્રેરણા કરી ગોવિંદ દુબેથી વાત કરાવી અને રસ ગોપ્ય કરી દીધો. તેથી બીજા દિવસે શ્રી રણછોડજીએ શ્રી આચાર્યજીને કહ્યું, આપ વૈષ્ણવ પર અપ્રસન્ન કેમ થયા? થાળનો મહાપ્રસાદ કેમ ના આપ્યો? આ બધું કામ શ્રી નાથજીની ઈચ્છાથી થયું છે, મેં પણ કંઈ પણ નથી કર્યું. તેથી આપ જેમ નિત્ય વૈષ્ણવોને પ્રસાદ દેતા હતા તેમ દીધા કરો. શ્રી આચાર્યજીએ મુકામ પર આવી બધા વૈષ્ણવોને પૂછ્યું કે તમે કાલે મહાપ્રસાદ કેમ લીધો નહીં? ત્યારે બધા વૈષ્ણવોએ વિનંતી કરી, મહારાજ કાલે થાળનો મહાપ્રસાદ ના મળ્યો તેથી પ્રસાદ ના લીધો. ત્યારે શ્રી આચાર્યજીએ કહે, થાળનો પ્રસાદ તો ન દેતો, પરંતુ તમારી સિફારસ મોટી જગ્યાએ થઈ તેથી દઈશ. ભાવ પ્રકાશ. એનો અર્થ એ કે તમારો દોષ નથી, એ કામ બધું પ્રભુની તરફથી થયું છે, તેથી મહાપ્રસાદ દઈશ. ત્યારે બધા વૈષ્ણવોએ વિનંતી કરી કે મહારાજ, અમે આપના ચરણારવિંદથી લાગ્યા છીએ, અમારું ભલું થાય તેમ કરશો. ત્યારે શ્રી આચાર્યજીએ પોતાના ખવાસને આજ્ઞા આપી કે તમે જેમ નિત્ય થાળનો પ્રસાદ બધાને તમે આપ્યા કરો છો તેમજ, એટલે ખવાસે મહાપ્રસાદ આપ્યો. ત્યારે બધા વૈષ્ણવોએ મહાપ્રસાદ લીધો. પછી કેટલાક દિવસ દ્વારકામાં રહી શ્રી રણછોડજી વિદાય થઈ આપ અડેલમાં પધાર્યા. ત્યારે બધા વૈષ્ણવો અડેલ સુધી આવ્યા. પછી બધા વૈષ્ણવો વિદાય થઈ અડેલથી શ્રી આચાર્યજીને દંડવત કરી પોતપોતાના ઘરે આવ્યા. ગોવિંદ દુબે પણ પોતાના ઘરે ખેરાળુ આવ્યા. ભાવ પ્રકાશ. શ્રી રણછોડજીના કહેવાથી મહાપ્રસાદ દીધો, પરંતુ ગોવિંદ દુબે સાથે રહ્યા ત્યાં સુધી કોઈ દિવસ કથા ન કહી, કેમ કે અધિકારી વિના વાર્તાનો રસ ના થાય એમ જણાવ્યું. વાર્તા પ્રસંગ 3. વળી એક સમયે ગોવિંદ દુબે મીરાબાઈના ઘરે ગયા. મીરાબાઈ સાથે ભગવત વાર્તા કરતા થોડાક દિવસ ત્યાં રોકાયા. એ વાત શ્રી ગોસાઈજીએ સાંભળી ત્યારે શ્રી આચાર્યજીના સેવક ગોવિંદ દુબે મીરાબાઈ પાસે છે વાર્તા ચર્ચા કરે છે. ત્યારે શ્રી આચાર્યજીએ એક શ્લોક લખીને બ્રજવાસીને આપ્યો અને મીરાબાઈના ઘરે ગોવિંદ દુબે છે તેમને આ કાગળ આપી આવો તેમાં આ શ્લોક લખ્યો હતો. ભગવત પત્ય પદ્મ પરાગ્યુતો નહીં યુક્ત તરમ મરણે તપી તરામ ઇતરા શ્રયણમ ગજરાત
ગજરાત ગતો નહીં રાસ ભમ પ્યોરિક આમ સોરી એમાં એ લખ્યું છે કે હાથીની સવારી કરી તે ફરી ગધેડા ઉપર સવારી ન કરે. પ્રાણ જાય ત્યાં સુધી કોઈ ભગવાનના પદ કમલના પરાગનું આસ્વાદન કરી ઇતરાશ્રય એટલે કે બીજાનો આશ્રય ના કરે. અન્ય રસને કદીએ ના ચાખે. મરણ પર્યંત દુઃખ સહે પરંતુ બીજો રસ ગ્રહણ ના કરે. ભાવ પ્રકાશ એમાં એ જણાવ્યું છે કે શ્રી આચાર્યજીનો તું સેવક થઈ અને અન્ય માર્ગી મીરાબાઈને ત્યાં ભગવત વાર્તામાં અટક્યો. એ આ પ્રકારે હાથીની સવારી છોડી ગધેડાની સવારી કરી. આ કાગળ વ્રજવાસીએ ગોવિંદ દુબેના હાથમાં આપ્યો. તે સમયે ગોવિંદ દુબે તળાવના ઉપર ગામ બહાર સંધ્યાવદન કરતા હતા. કાગળ વાંચી તેઓ મીરાબાઈની ત્યાંથી પોતાનો થેલો વસ્ત્ર લઈ ચાલ્યા. મીરાબાઈએ બહુ સમાધાન કર્યું પરંતુ બોલ્યા નહીં. ઉઠીને ચાલ્યા. શ્રી ગુસાઈજી પાસે આવ્યા, દંતવત કર્યા. શ્રી ગુસાઈજીને કહે કે આપના માર્ગની વાતો અન્ય માર્ગીની આગળ કરવી નહીં, એ પ્રકારે સમજાવે. પછી ગોવિંદ દુબે શ્રી ગુસાઈજીથી વિદાય થઈને ઘરે આવ્યા. ભાવ પ્રકાશ એમાં એવું જણાવ્યું છે કે ગોવિંદ દુબેનું મન જ્યાં ત્યાં લાગી જતું અને શ્રી ગુસાઈજીએ ગોવિંદ દુબેને શિક્ષા એથી આપી કે બીજા વૈષ્ણવો એમની દેખાદેખી સંગ ક્યારેય ન કરે તો આ માર્ગનું ફળ ના મળે. અને ગોવિંદ દુબેને તો ઠીક કે તેઓ દ્વારિકામાં લીલા સંબંધી છે, આ જ્ઞાન તો બીજાને છે નહીં. તેથી શ્રી ગુસાઈજીએ પોતાના વૈષ્ણવોને સાવધાન કરવા માટે કહ્યું. તેથી આ પુષ્ટિ માર્ગમાં શ્રી આચાર્યજીના સંબંધ વિના બધું બાધક જાણવું. એ કોઈ હઠ કરે તો તેને કહેવું નહીં. શુદ્ધ પુષ્ટિ માર્ગીય નથી, તેથી તેને વ્રજ લીલાનો અનુભવ ના થાય. તે ગોવિંદ દુબે મર્યાદા પુષ્ટિ છે. વાર્તા પ્રસંગ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ વાર્તા હતી. પેલું જે આપણું નવરત્ન સ્તોત્રમ છે ને, એ આમના માટે લખાયું હતું. મહાપ્રભુજીએ લખ્યું હતું, એમના માટે લખ્યું હતું નવરત્ન સ્તોત્રમ. ચિંતા કાપીને કાર્ય જ આપણે પાઠમાં કરીએ છીએ. થેન્ક યુ સો મચ તૃપ્તિબેન. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે ગીતાજીના શ્લોક નું કન્ટિન્યુઅસ પારાયણ કરીશું. ચેપ્ટર 11 માં આપણે હતા. ગીતાજીના શ્લોકનું લાસ્ટ આપણે 35 થી સ્ટાર્ટ કરીશું. તો કલ્પના શાહ છે. She's not here. Okay, 35 શ્લોક નંબરનો હું લઈ લઉં છું. અનલેસ કે બીજા કોઈને લેવો હોય 35 શ્લોક. 35મો શ્લોક છે. એતચ્છુત્વા વચનમ કેશવસ કૃતજ્ઞા જલિવે પવાન કિરીટીનામ સ્કૃત્વા બ્રૂયમ એવામ કૃષ્ણમ સગ્રહમ ભીતિભીત પ્રણમ્યમ. આનો અર્થ છે, ભાવાર્થ, સંજય કહ્યું, ધૃતરાષ્ટ્રને કહ્યું, હે રાજા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખેથી આ વચનો સાંભળ્યા પછી ધ્રુજી રહેલા અર્જુને તેમને હાથ જોડી વારંવાર નમસ્કાર કર્યા અને ડરતા ભગવાન શ્રી કૃષ્ણને ગદગદ કંઠે આ પ્રમાણે કહ્યું, અમે પહેલા સમજાવી ગયા છીએ તેમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના વિશ્વરૂપ દર્શનથી આશ્ચર્યચકિત અને વ્યગ્ન થયેલો અર્જુન તે કૃષ્ણને વારંવાર સાદર પ્રણામ કરવા લાગ્યો અને એક મિત્ર તરીકે નહીં પરંતુ આશ્ચર્યચકિત
થયેલા ભક્તની જેમ ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યો. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 36. હર્ષાંટી, ગો હેડ. હર્ષા જય શ્રી શેઠ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વેને. શ્લોક નંબર 36, અધ્યાય 11. અર્જુન ઉવાચ સ્થાને ઋષિકેશત્વ પ્રકૃત્યા જગત પ્રહસ્ય અત્યંત અનુરજ્યતે ચ રક્ષાંસી ભીતાની દિશો દ્રવંતિ સર્વે નમસ્યંતિ ચ સિદ્ધિ સંદા. હે ઋષિકેશ, આપના ગુણોનું કીર્તન કરવાથી જગત પ્રસન્ન થાય છે તથા તેમાં તેની પ્રીતિ થાય છે, એ યોગ્ય જ છે. રાક્ષસો તમારાથી ડરીને દસે દિશાએ નાસી જાય છે અને સિદ્ધ પુરુષોના સંગો તમને નમસ્કાર કરે છે. અર્જુન કૃષ્ણ પાસેથી કુરુક્ષેત્રના યુદ્ધના પરિણામ વિશે સાંભળ્યા પછી પ્રબુદ્ધ થયો અને ભગવાનના મહાન ભક્ત તથા મિત્ર તરીકે એણે કહ્યું કે કૃષ્ણે કર્યું છે તે બધું યોગ્ય જ છે. અર્જુને સમર્થન કર્યું કે કૃષ્ણ પાલક છે તથા ભક્તો માટે આરાધ્ય તથા અનિષ્ટો માટે સંહારક છે. તેમના સર્વે લીલા કાર્યો સહુ કોઈ માટે સમાન રૂપે શુભ હોય છે. અર્જુનને અહીં જ સમજાયું કે જ્યારે યુદ્ધ સમાપ્ત થવામાં હતું ત્યારે અંતરિક્ષમાં અનેક દેવો, સિદ્ધો તથા ઉચ્ચતર લોકમાંના બુદ્ધિશાળી જીવો યુદ્ધ જોઈ રહ્યા હતા, કારણ કે યુદ્ધમાં કૃષ્ણ ઉપસ્થિત હતા. અર્જુને જ્યારે ભગવાનના વિશ્વરૂપના દર્શન કર્યા ત્યારે દેવોને આનંદ થયો હતો, પરંતુ અસુરો તથા નાસ્તિકો એવા અન્ય લોકો માટે ભગવાનની સ્તુતિ અસહ્ય થઈ પડી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના કાળ સ્વરૂપના સ્વાભાવિક ભયને લીધે તેઓ ભાગી ગયા. ભક્તો તથા નાસ્તિકો પ્રત્યેના ભગવાનના વ્યવહારની અર્જુન દ્વારા પ્રશંસા થઈ છે. ભક્ત દરેક બાબતમાં ભગવાનના ગુણગાન કરે છે, કારણ કે તે જાણતો હોય છે કે તેઓ જે કંઈ કરે છે તે સૌના હિતમાં હોય છે. જય શ્રી કૃષ્ણ. સાચી વાત. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 37. દીપિકાબેન. કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. અર્જુન ઉવાચ કસ્માચ્ચ તેન નમેરાન મહાત્મન ગરીયસે બ્રહ્મણો યાદિકત્રે અનંત દેવેશ જગન્નિવાસ ત્વમક્ષરમ સત્તત્પરમ યત. ભાવાર્થ આપણે જોઈએ. હે મહાત્મા, તમે બ્રહ્માથી મોટા છો અને સૌના આદિ કરતા છો, તો તેઓ તમને કેમ નમસ્કાર ન કરે? હે અનંત, હે દેવાધિદેવ, હે જગતના આધાર, તમે સર્વ કારણોના કારણ છો, બધાનું ઉત્પત્તિ સ્થાન છો અને આ ભૌતિક સૃષ્ટિથી પર છો. દેવો અને સિદ્ધો કૃષ્ણને નમન કરે છે એમ કહી અર્જુન નિર્દેશ કરે છે કે કૃષ્ણ સૌના પૂજા પાત્ર છે. તે જગતને વ્યાપી રહ્યા છે અને આત્માઓના આત્મા છે. તેથી અર્જુન તેમને મહાત્મા, ઉદાર અને અપાર કહે છે. તે અનંત છે, એટલે કે ભગવાનની શક્તિ અને પ્રભાવ હેઠળ ન હોય એવું વિશ્વમાં કાંઈ જ નથી. તે દેવેશ એટલે કે બધા દેવોના સર્વોપરી નિયામક દેવ છે. તે અખિલ વિશ્વના કેન્દ્રમાં છે, જગતનું આશ્રય સ્થાન છે. બધા સિદ્ધો અને સમર્થ દેવો તેમને નમે છે. એમાં કોઈ નવાઈ નથી, કારણ કે તેમનાથી કોઈ મોટું નથી. બ્રહ્માથી તે મોટા છે, કેમ કે બ્રહ્માના તે આદિ સ્રષ્ટા છે. ગર્ભોદક્ષથી વિષ્ણુ કૃષ્ણના સંપૂર્ણ અંશ છે. ગર્ભોદક્ષાયી વિષ્ણુના નાભિ કમળમાંથી બ્રહ્મા પ્રગટ્યા છે અને શિવ બ્રહ્મા થકી ઉત્પન્ન થયા છે. તેથી બ્રહ્મા, શિવ
અને બીજા બધા દેવોએ કૃષ્ણને નમસ્કાર કરવા જ જોઈએ અને કરે છે. ભગવાન અવિનાશી છે, અનિત્ય જગતથી પર છે, તે સર્વે કારણોનું કારણ છે. તેથી ભૌતિક જગત તેમજ અપરા પ્રકૃતિમાંના બધા બદ્ધ જીવોથી ચડિયાતા છે. આમ તે મહેશ્વર છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલે જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હા, એટલે બ્રહ્મા અને જે મહેશ્વર શ્રીનાથજી સ્વરૂપને બધાના એ જ એ છે. બધાને બધી કર્યું છે, એમને સર્જન કર્યું છે. દેવી દેવતાઓ એમનામાં સમાયેલા જ છે. સાચી વાત છે. શ્લોક નંબર 38મો, જ્યોતિબેન, જ્યોતિ શાહ. હાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વેને. શ્લોક નંબર 38. ત્વમામિ દેવ પુરુષા પુરાણ તમસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ વેત્તાસि વેદ્યં ચ પરં ચ ધામ ત્વયા તતન્વિસ્મનંતરૂપ. આ શ્લોકનો અનુવાદ એવો છે કે આપ આદ્ય પરમેશ્વર, સનાતન પુરુષ તથા દ્રશ્ય જગતના અંતિમ આશ્રય સ્થાન છો. આપ જ સર્વજ્ઞ છો અને આપ જ સર્વજ્ઞ. આપ જ પરમ આશ્રય સ્થાન રૂપ છો અને ભૌતિક ગુણોથી પર છો. હે અનંત રૂપ, આ સંપૂર્ણ દ્રશ્ય જગત આપના દ્વારા વ્યાપ્ત છે. ભાવાર્થ એમ છે, બધું જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના આધારે રહેલું છે, તેથી તેઓ અંતિમ આધાર છે. નિધાન એટલે કે બ્રહ્મ જ્યોતિ સહિત સર્વ વસ્તુઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણની આશ્રિત છે. તેઓ જ આ જગતમાં જે જે ઘટનાઓ થઈ રહી છે તે સર્વના જાણકાર છે અને જ્ઞાનનો કોઈ અંત હોય તો તેઓ જ સમગ્ર જ્ઞાનના અંતે પરાકાષ્ઠ રૂપ છે. તેથી તેઓ જ્ઞાન તેમજ જ્ઞેય છે. તેઓ જ્ઞાનના ઉદ્દેશ્ય છે કે તેઓ સર્વવ્યાપક છે. તેઓ વૈકુંઠ લોકમાં કારણરૂપ હોવાને લીધે દિવ્ય છે. દિવ્ય લોકમાં પણ તેઓ મુખ્ય પુરુષ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જ્યોતિબેન, તમે કેટલું સરસ શ્લોક ગાયા અને તમે બહુ સરસ તમારો અવાજ છે. તમે જ્યારે પણ આવું શ્લોક કે કશું ગાઓ ને સત્સંગમાં, તો તમે ડેફિનેટલી વિડીયો ઓન રાખશો તો અમને તમારો ભાવ પણ દેખાશે, તમારો કૃષ્ણ ભક્તિ પણ દેખાશે. એન્ડ આઈ થિંક એ બહુ માનનીય હશે જો તમે વિડીયો ઓન રાખશો આપણે સત્સંગમાં. થેન્ક યુ. જ્યારે પણ તમે ગાઓ અને શ્લોક કરી ગાઓ કે પછી ભાવાર્થ તમને કહો, તો અમને તમારો ભાવ પણ જોવો છે. તો બહુ સરસ, ઉડતું વધારે અમને અમારામાં ભાવ જાગશે. ચોક્કસ, નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ. આપણે શ્લોક નંબર 39, ઉર્વશીબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. અર્જુન ઉવાચ વાયુયમ અગ્નિ વરુણ શશાંકમ પ્રજાપતિ પ્રપિતામહ ચ નમો અસ્તુ સહસ્રપુત્ર પુનઃ ચ ભૂયમ અપી નમો નમતે. અહીં આપ વાયુ, યમ, અગ્નિ, વરુણ, મૈત્ર, પ્રજાપતિ અને તેના પ્રપિતામહ છો. આપને હજારો નમસ્કાર હો. આપને ફરીથી નમસ્કાર હો. નહીં પણ હજી અર્જુન કૃષ્ણને અનેક રીતે નમસ્કાર કરે છે. કૃષ્ણને જે રીતે જાણતો હતો તેના કરતા તદ્દન જુદી રીતે હવે જાણે છે. હવે તેને કાળ સ્વરૂપ જોઈ લીધું છે. સમગ્ર વિશ્વનું દર્શન તેમનામાંથી કર્યાથી તેમને વિશ્વનો પરમ આશરો કહે છે. તે બધા જ તેઓને જોઈને દેવોના પિતા કે પિતામહ જ નહીં પણ પ્રપિતામહ કરે છે. અર્જુનથી સહેજે નમસ્કાર થઈ જાય છે. ઈશ્વરનો સાક્ષાત્કાર થાય અને મન રહે જ ક્યાંથી, તેથી સ્વાભાવિક રીતે જ નમન થઈ જાય. બાકી તો ત્યાં સુધી તો બધા
ત્યાંથી તો આપણે સૌ સામાજિક શિષ્ટાચાર તરીકે બધાને નમસ્કારીઓ કહીએ છીએ. એ માત્ર હાથ જોવાની ક્રિયા જ હોય છે. ખરા નમસ્કાર અને નમન થઈ જતું હોતી ત્યારે આપણે એને જાણીએ. જાતનું સમર્પણ કેટલાક લોકો હમણાં જ વાત કરી એમાં દેખીતા સહન મહંત બાપુ કે પછી બાવાજી કાલા થવાની હદે નમ્રતા હોય છે. ત્યારે પેલું યાદ આવે છે, નમન નમન મેં ફેર હે બહોત નમે નાદાન. જ્યાં ને ત્યાં એને જેને તે વળી લડીને કાલાથી નમી પડનાર નાદાન વિશે હોતા નથી. અને એવા નાદાનોને કારણે પેલા કહેવાતા મહંતો અને બાપુઓ બહુ જ મજબૂત થઈ ગયા છે. અર્જુનના નમસ્કાર એવા જરા પણ નથી. અર્જુન તો ભારોભાર રુજુતા છે તે અહીં પ્રગટ થયા છે. ટૂંકમાં અર્જુનની દ્રષ્ટિ હવે બદલાઈ ગઈ છે. જો સમગ્ર અસ્તિત્વ જ પરમાત્મા તરીકે જોવાની દ્રષ્ટિ આવે તો કશા તરફ નો દૂર વ્યવહાર થઈ જ ન શકે. પાંદડું તોડતા પણ જીવ ના ચાલે. ખુરશી દબદઈને બેસવાનું પછી મન ના થાય. પછી સમગ્ર વતનમાં ચેન્જ આવી જાય છે, ઋતુતા આવી જાય છે. જમ્યા પછીની થાળી પણ એકદમ સાફ લાગે છે. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે જ્યારે કૃષ્ણ ભગવાને જ્યારે એને અર્જુનને થોડું જ્ઞાન આપે છે તો અર્જુનની જોવાની દ્રષ્ટિ પહેલા જે કૃષ્ણને જોતો હતો એના કરતા કૃષ્ણ ભગવાનને જોવાની દ્રષ્ટિ તદ્દન બદલી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 40, નીતાબેન. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. શ્લોક 40મો. નમ પુરસ્તાદ પુષ્ટતસ્તે નમોસ્તુ તે સર્વત એવ સર્વ અનંત વીર્યામિત વિક્રમસ્ત્વ સર્વ સમોપ્નોપી તતોસી સર્વ. એનો અનુવાદ: આપણે સન્મુખથી, પાછળથી એને ચારે બાજુથી નમસ્કાર હોય. અનવ્ય આપ જ અપાર પરાક્રમના સ્વામી છો. આપ સર્વવ્યાપક છો, તેથી આપ જ સર્વસ્વ છો. એનો ભાવાર્થ: કૃષ્ણ પ્રત્યેના પ્રેમમય હર્ષાવેશથી તેમનો મિત્ર અર્જુન એમને સર્વ બાજુથી નમસ્કાર કરી રહ્યો છે. તે સ્વીકારે છે કે કૃષ્ણ સમગ્ર બળ તથા પરાક્રમના સ્વામી છે અને યુદ્ધ ક્ષેત્રમાં એકત્ર થયેલા બધા યોદ્ધાઓથી શ્રેષ્ઠતમ છે. વિષ્ણુ પુરાણમાં કહ્યું છે, યોગ્યમ તગાવગો દેવ સમીપમ દેવ ગણાન સત્વમેવ જગત્સાષ્ટા યહ સર્વ ગતો ભવાન. હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, આપની સન્મુખ જે કોઈ આવે તે દેવ હોય કે ગમે તે હોય, તે આપનું સર્જન જ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સાચી વાત છે. એક શ્લોકોના મીનિંગ એકદમ બ્યુટીફુલ છે. સર્વેમાં એ વ્યાપક છે. થેન્ક યુ. યસ, થેન્ક યુ નીતાબેન. આપણે બાકીના શ્લોક્સ નેક્સ્ટ ટાઈમ લઈશું. આપણી પાસે આજે ભાવગીત ગાવા માટે સ્પેશિયલ એક બેન ધ્વનિબેન જોડાયા છે ઇન્ડિયાથી. તો હું અમને વિનંતી કરીશ, ધ્વનિબેન, તમારો અવાજ મેં બહુ સાંભળ્યું છે કિરીટ અંજારી અને બીજા બધા 2-3 જણથી. તો આજે તમારી વાણીમાં અમારે ભાવગીત સાંભળવું છે. તો તમને પણ વિનંતી કે you can go ahead and sing a bhajan for us. જય શ્રી કૃષ્ણ ધ્વનિબેન. અને બધાને નમસ્કાર. મને ખૂબ જ આનંદ થયું કે મને સેજલબેને આ ઓપોર્ચ્યુનિટી આપી છે અને કિરીટભાઈ અંજારી અમારા ફુવા થાય. he had also informed me that આવી રીતના સત્સંગ થાય છે તો કોઈ દિવસ જોડાજો એના પર. I was very happy to receive an message from him. હું મીરાબાઈનું ભજન ગાઈ શકું? તમે સાંભળશો? શ્યોર. એના શબ્દો છે, મારે ઘર આવો પ્રીતમ પ્યારા.
મારો અવાજ ક્લિયરલી આવે છે? હા. हमारे घर आओ प्रीतम प्यारा, हमारे घर आओ प्रीतम प्यारा, प्रीतम प्यारा, प्रीतम प्यारा, हमारे घर आओ प्रीतम प्यारा, हमारे घर आओ प्रीतम प्यारा, तन मन धन सब भेंट धरूंगी, भजन करूंगी तुम्हारा, तन सब भेंट धरूंगी, भजन करूंगी तुम्हारा, तुम गुणवंता सुसाहिब कहिए, तुम गुणवंता सुसाहिब कहिए, माही अवगुण सारा, हमारे घर आओ प्रीतम प्यारा, हमारे घर आओ प्रीतम प्यारा, मैं निगुणी कछु गुण नहीं जानू, तुम छो बख्शणहारा, कछु गुण नहीं जानू, तुम छो बख्शणहारा, मीरा कहे कब रे मिलोगे, मीरा कहे प्रभु कब रे मिलोगे, तुम छो तुम बिन नैन दुहारा, हमारे घर आओ प्रीतम प्यारा, हमारे घर आओ प्रीतम प्यारा, प्रीतम प्यारा, प्रीतम प्यारा, हमारे घर आओ प्रीतम प्यारा. વાવ, વેરી નાઇસ, બ્યુટીફુલ. તમારો બહુ જ સુંદર વોઇસ છે. થેન્ક યુ, થેન્ક યુ. તમે શીખવાડો છો? હા ધ્વનિબેન, જી, શીખવાડો છો તમે? આજે હું શીખવાડું છું ને યુએસ ના અમુક નાના છોકરાઓ પણ છે ઓનલાઈન સ્ટુડન્ટ્સમાં. આઈ ટેક ક્લાસીસ ઓન સેટરડે એન્ડ સન્ડે. પરફેક્ટ. ઓકે. લોકો બોસ્ટનમાં રહે છે. One girl is around 7.5 and the other one is 10 years old. અને લોકડાઉનમાં બહુ જ બધા સ્ટુડન્ટ્સ હતા કેલિફોર્નિયા, વર્જિનિયા, એટલાન્ટાથી. નાઇસ. ઓકે. ગુડ ટુ નો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હા, આપણે કીર્તન, નેક્સ્ટ કીર્તન લેશે જયશ્રીબેન. વસંત રાગ લેવાના છો જયશ્રીબેન? એક જ મિનિટ. હા. હા, હું વસંતનો રાગ લઈશ અને વસંત વિહારી યસ.
जय लाल गोपाल गुलाल हमारी आँखिन में जीने तारो जू लाल गोपाल गुलाल हमारी आँखिन में जीने डालो जो वदन चंद्रमा नैन चकोरी इन अंतर जीन पारो जू लाल गोपाल गुलाल हमारी गाओ राग बसंत परस्पर अटपट निवारो जू कुम रंग सो भर पिचकारी ताकि नैनन जिन मारो जू लाल गोपाल गुलाल हमारी आँखिन में जीन डारो जू कविलोचन दुख के मोचन कविलोचन दुख के मोचन बर के दृष्टि निहारो जू नागरी नायक सब सुखदायक कृष्ण दास को तारो जू लाल गोपाल गुलाल हमारी आँखिन में जीने दारो जू वसंत बिहारी लाल की जय સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કોઈને આશ્રયપદ લેવું છે? Should I take the Ashrapad? Success, are you there? Good. Yes. Go મારું નામ ahead. લખેલું હતું એટલે મને ખ્યાલ હતો કે તને ખ્યાલ જ હશે. મને એમ કે તું હજી પાછી નહીં આવી હોય તો પછી I was hoping. Go ahead. સેજલ સેજલ હા આપણે હા. આશ્રયપદ હમણાં હોળાષ્ટકમાં આ નહીં ગાવાનું, લાલ ગોપાલ ગાવાનું. હા એ જ કરુણાસાગર. એ જ હા સાગર ચક્ષુષા go ahead. તારો અવાજ મ્યુટ થઈ ગયો ચક્ષુષા. Okay. Try again. શ્રી વલ્લભસુત કરુણા સાગર જગત જાગર ગાય શ્રી વલ્લભ કરુણા સાગર जगत
जगत उजागर गाए वल्लभी सृष्टि समाज संग मिलन जीवन को रस पाई श्री वल्लभ ताहि तेरा सिक कहानिए जगत उजागर गाए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाए श्री कृष्ण कन्हैया लाल की जय। गोपालनाथ प्यारे की जय। श्याम सुंदर श्यामने महारानी की जय। कृष्ण कन्हैया लाल की जय। अपने अपने गुरुदेव की जय। બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. 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 જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક યુ. આજે બધા બધા ઘણા વખત પછી બધા વૈષ્ણવને જોઈને ખૂબ જ આનંદ થયો. આનંદ થયો બહુ વખતે જોવા. તમે લોકો મળશો તો હું ડેફિનેટલી તમારી સાથે અયોધ્યાનો પ્રસાદ શેર કરીશ. તમે જય શ્રી કૃષ્ણ. બહુ જ સુંદર, અતિ સુંદર ઠાકોરજીનું સ્વરૂપ છે ત્યાં પણ. વાવ બ્યુટીફુલ દર્શન થયા અને બહુ ભાગ્યશાળી છે આપણે કે આપણે આ બધા દર્શન કરી શકીએ છીએ. બરોડા ગયા હતા કે શ્રીનાથજી ગયા હતા? હું અયોધ્યા ગઈ હતી. અયોધ્યા ગયા હતા. સુંદર સુંદર. ત્યાં તો છે જ. તમે ગયા એટલે અમને આનંદ થઈ ગયો અયોધ્યા જઈને. મને પણ આપણા બધા પર ઠાકોરજીની કૃપા રહે એવી વિનંતી ઠાકોરજી પર ઓલવેઝ આપણે કરીશું. જય શ્રી કૃષ્ણ સર્વેને. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Again. See you next time. Yes. બેન અમારી સાથે જોડાયા. તમારે અમારી સાથે સત્સંગમાં વારંવાર જોડાવા માટે તમને ખૂબ જ વિનંતી કરીએ છીએ અને આવી રીતે તમે પણ અમને ભજનનો લાવો આપતા રહેશો. ડેફિનેટલી હું જોઈન કરીશ. શ્યોર. થેન્ક યુ. ઓકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને સર્વેને. જય શ્રી કૃષ્ણ.